આજ રોજ મોરબીમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી. આજે ઈદગાહના મસ્જિદમાં મોરબી મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા ઈદની નમાજ અદા કરાવી અને એકતા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો. ને મોરબી તથા તમામ હિન્દુસ્તાનના તમામ વર્ગના હિન્દુ મુસ્લિમોની એકતા અને ભાઈચારો રહે અને મોરબી શહેરમાં ને ઓલ ઓવર ઇન્ડિયામાં શાંતિ રહે એવો અમારા ધર્મગુરુ દ્વારા પેગામ આપવામાં આવ્યો. અમારા ધર્મગુરુ દ્વારા એવો સંદેશ દેવામાં આવ્યો કે હિન્દુ અને મુસ્લિમો બધા એક જ છે ને એક થઈને મોરબીમાં તો રહે છે પણ ઇન્ડિયામાં પણ રહે છે એવી એક સંદેશ આપવામાં આવેલો છે. ને એવી દુઆ કરવામાં આવી કે આવનારા સમયમાં દેશમાં શાંતિ અને સુકૂન રહે ને અમન રહે એવી ધર્મગુરુ દ્વારા દુઆ કરાવવામાં આવી. આજરોજ મોરબીના તમામ સુન્ની મુસલમાન ભાઈઓ તરફથી રમઝાન ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી અને એ દુઆની સાથે કે દુનિયાભરની અંદર અમન, સુકૂન, શાંતિ અને સલામતી રહે અને બિલખુસૂસ ખાસ કરીને મોરબી અને મોરબી શહેરની અંદર શાંતિ, સલામતી, ભાઈચારો, એકતા જળવાઈ રહે અને હિન્દુસ્તાનની અંદર અમન, સુકૂન, શાંતિ અને ખૂબ તરક્કી થાય એની દુઆની સાથે આજે તમામ મોરબીના મુસ્લિમ બરાદરોએ એક સાથે મળીને ઈદગાહ ઉપર ઈદની નમાઝ અદા કરેલી હતી અને રબની બારગાહમાં શુક્રાનો અદા કરેલ હતો. અને મારા તરફથી તમામ મોરબી અને તમામ હિન્દુસ્તાનના મારા ભાઈ બહેનોને તમામને રમઝાન ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ. મોરબી હંમેશા હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રતીક રહ્યું છે અને અહીંયા ઈદના દિવસે પણ એ જ સબકા ભલા સબકી ખૈર ગરીબ નવાજનું જે મિશન છે કે જે કોઈ પણ છે એ ઇન્સાન માત્ર ખિદમતને પાત્ર છે તો દરેક ઇન્સાનની ખિદમતનો પેગામ ચાહે અને ખાસ કરીને બેવા, યતીમ અને ભૂખાઓ નિરાધારોની સેવાનો એક અઝમ લઈ અને બાળકોની શિક્ષા અને એજ્યુકેશન માટેના કાર્યો કરવા માટેની અહીંયાથી અપીલ કરવામાં આવેલ છે અને દુઆ કરવામાં આવેલ છે કે મોરબીની અંદર કોમી એકતા એ જ રીતે પરચમ લહેરાતો રહે.